टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઝડપાયા છે 18,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। એસીબીએ છટકું ગોઠવીને અધિકારીને ઝડપી પાડ્યો। આ પહેલા 2022માં પણ મામલતદાર લાંચ લેતા ઝડપાયા હતા। પ્રવીણ પરમાર અગાઉ 2,60,000ની લાંચ લેતા ઝડપાયા હતા। નોંધ રદ કરવા અને ખોવાયેલા કાગળ પરત આપવા લાંચ માંગી હતી। તો દહેગામના મામલતદાર કે જેઓ લાંચ લેતા ઝડપાઈ ગયા છે। 18,000ની લાંચ લેતા તેઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। એસીબીએ છટકું ગોઠવીને અધિકારીને ઝડપી પણ પાડ્યા છે। આ પહેલા 2022માં પણ મામલતદાર લાંચ લેતા ઝડપાયા હતા, ત્યારે ફરી એક વખત તેઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રવીણ પરમાર અગાઉ 2,60,000ની લાંચ સાથે ઝડપાયા હતા, ત્યારે ફરી એકવાર તેમણે એ જ લાંચ બાબતે તેમનું નામ સામે આવ્યું અને તેમની ધરપકડ કરવામાં આવી છે। નોંધ રદ કરવા અને ખોવાયેલા કાગળ પરત આપવા લાંચ માંગવામાં આવી હતી। હાલ તો એસીબીએ તેમને છટકું ગોઠવીને આ અધિકારીને ઝડપી પાડ્યા છે। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે આવા અધિકારીઓ કે જે પોતાના પૈસા કમાવવા માટે પોતાની બેંક ભરવા માટે લોકો સાથે ઘણી વખત છેતરપિંડી પણ કરતા હોય છે અને લોકોના કામ આસાન કરવા માટે પૈસા પણ લઈ લેતા હોય છે। ત્યારે 18,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા અધિકારી રવિન્દ્ર ભદૌરિયા। સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાઈ ગયા છે। હિમાંશુ, આ અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે, સંપૂર્ણ વિગતો શું મળી રહી છે? ગાંધીનગર એસીબીએ એક લાંચિયા અધિકારી અને એક વચોટિયાને 18,000ની લાંચમાં ઝડપી પાડ્યો છે। આ લાંચિયો અધિકારી અગાઉ પણ 2,60,000ની કેસમાં 2022માં કલોલ મામલતદાર કચેરીમાં પકડાયેલો હતો, જે બાદ દહેગામમાં ફરજ બજાવતો હતો, જેમાં એને એક અરજીના સ્વરૂપે 18,000 રૂપિયાની માગણી કરી હતી અને જે 18,000 રૂપિયાની માગણી માટે આજે એસીબીએ એમએસ બિલ્ડિંગ પાસેથી રંગે હાથ ઝડપ્યો છે। જી બિલકુલ હિમાંશુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એસીબીએ રંગે હાથ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે। છટકું ગોઠવીને અધિકારીને ઝડપી પાડ્યો। પહેલા પણ 2022માં અધિકારીએ લાંચ માંગી હતી, ત્યારે પણ તેઓ ઝડપાયા હતા, ત્યારે ફરી એકવાર મામલતદાર લાંચ લેતા ઝડપાયા। ભ્રષ્ટાચાર ગેરરીતિમાં શહેરી વિકાસ, શહેરી